Hey, વેલકમ ટુ ફાઇનાન્સ વિથ હિરવા એપિસોડ નંબર 2. સો આજે આપણે વાત કરશું ડિફરન્સ બિટવીન સેવિંગ્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ. સેવિંગ મતલબ શું કે જે તમારી ટૂંક સમયની જરૂરિયાતની નીડને ફૂલફિલ કરે છે. મતલબ કે આજે સેવ તો બચાવ તો બધા લોકો કરતા હોય છે, તો કોઈ વ્યક્તિ ગુલ્લકમાં કે એવી બી નાની મોટી બચત કરતા હોય છે, રાઈટ? તો એ વસ્તુ કેવી છે કે એ તમારા પૈસાનું મૂલ્ય વધારશે ને, એ તમને તમારી જરૂરિયાતોને પૂરી કરવા માટે એ બચત તમને કામ આવશે. અને અનધર વસ્તુ કે ઇન્વેસ્ટમેન્ટ એટલે શું કે જે તમારી બચત, જે તમારા મની છે એનું વેલ્યુ વધારશે. સપોઝ કે આજે 500 રૂપિયાની નોટ છે, એ તમારા કબાટમાં કે તમારા સેવિંગ એકાઉન્ટમાં પડી એ 500ની નોટના 300 રૂપિયા થઈ જશે. બટ જો એ 500ની નોટને કોઈ પર્ટિક્યુલર ફંડની અંદર કે કોઈ પર્ટિક્યુલર ઇન્વેસ્ટમેન્ટ પ્લાનની અંદર તમે ઇન્વેસ્ટમેન્ટ કરેલું હશે તમારા ફ્યુચર ગોલને અચીવ કરવા માટે, તો એ 500ની નોટની વેલ્યુએશન આજથી 5 વર્ષ પછી 800ની પણ થઈ શકશે બીકોઝ ઓફ ઇન્ફ્લેશન. ઇન્ફ્લેશન એક એવો રાક્ષસ છે કે જે પૈસાને ઉધાઈની જેમ ખાઈ જશે. તો નેક્સ્ટ એપિસોડમાં આપણે જાણશું કે ઇન્ફ્લેશનને બીટ કરવા માટે આપણે શું કરી શકીએ.